સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઘણા બધા જે માફિયાઓ અને જે બદમાશ તત્વો છે આના ઉપર કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી જે ઘણા બધા જે ગામડાઓ છે નોલી, લાખાવડ, રામપરા અને સૌકા આ ગામડાઓમાં પોલીસ અને જે પીજીવીસીએલની બંનેની ટીમો સાથે રહીને અને કાર્યવાહી કરવામાં આવેલ છે. અને કાલે જે કાર્યવાહી અત્યારે જે અમે લોકો કાર્યવાહી કરી છે અમે પીજીવીસીએલની 120 ટીમો હતી અને પોલીસની અને સાથે 300 ની આસપાસ પોલીસ અમે હું જાતેથી અને એએસપી શ્રી અને ડીવાયએસપી લીંબડી અને એલસીબી અને એસઓજી તમામની ટીમો સાથે રહીને અને ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ ગામડાઓમાં લગભગ 2.53 યાની 2.5 કરોડનો દંડ પીજીવીસીએલ દ્વારા આ લોકોને ફટકારવામાં આવે છે. ઘણી બધી જગ્યા અમને એવી રીતે એમઓ અને એવી રીતે મળ્યા કે પીજીવીસીએલના 10 જે થાંભલા હોય એ બીજી જગ્યાથી ચોરી કરીને અને આને પોતાના ઘર સુધી પીજીવીસીએલની જે મેઇન લાઇન અને જે ટ્રાન્સફાર્મર છે ત્યાંથી લઈ જાય અને આસપાસના જે લોકો છે એ તમામ લોકોને લાઇટ પણ એ લોકો વીજળી પણ આપતા હોય છે. અને એ જે લોકો છે જેના ઉપર અત્યારે કાર્યવાહી કરી છે એ લોકો જે બુટલેગર અને બીજા ઘણા બધા એવા જે ખનીજ માફિયાઓ અને બીજા તમામ પ્રકારના જે કોઈ સરિયા ચોરીના અને બીજા જે કેમિકલ કટિંગના એવા જે લોકો હતા આના ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આગળ પણ પીજીવીસીએલની ટીમ આ પીજીવીસીએલની જે અત્યારની કાર્યવાહી હતી આ સુધી એટલી મોટી કાર્યવાહી ક્યારેક નથી થઈ. લગભગ 120 ની આસપાસ પીજીવીસીએલની ટોટલ આખા ગુજરાતી સ્ટેટની ટીમ આવી હતી અને તમામને ભેગા મળીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આનો એક સારો મેસેજ પણ એક જે છે એ ગયો છે. અને જે આ રીતે અલગ અલગ 10 પોલ એ લોકો મૂકીને અને પોતાના આખો જે વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર એ લોકો વીજળીનો ઉપયોગ કરતા હોય છે અને આનો અવૈધ રૂપથી પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે. આરોપીઓ છે એમની પોલીસ ફરિયાદ કરી છે. એવા જે આરોપીઓ છે અમે પીજીવીસીએલ ટીમ સાથે સંયુક્ત રૂપથી કાર્યવાહી કરી છે અને આને જે પીજીવીસીએલ ના જે કાયદો છે આને પ્રમાણે અમે આગળની કાર્યવાહી જે છે સાહેબ નોલી અને લાખાવડ ગામમાં જે તપાસ દરમિયાન નોલીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં પોલીસ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે લાખાવડ ગામમાંથી એ પોલીસે કેસ અને ગાડી જપ્ત કરી છે. એ જે એવા અમારી સાથે જે બધી તમામની પોલીસની ટીમ હતી અમે એવા જે એલિગેશન લોકો લગાવતા હોય છે એટલા માટે તમામ જે પોલીસ હતી આને પાસે બોડી વોર્ન કેમેરા લગાવેલા હતા. આને અલાવા પીજીવીસીએલની જે ટીમ હતી તમામ ટીમ સાથે એક વિડીયોગ્રાફર પણ ત્યાં મૂકવામાં આવેલો હતો. એટલા માટે એવા જે બદમાશ તત્વો હોય છે એ જાણીબૂજીને અને એવા એલિગેશન કરતા હોય છે. એવા એલિગેશનમાં ક્યારેક પણ કોઈ સચ્ચાઈ નથી. અને એક જગ્યા અમને કેસ મળ્યો હતો તો આ કેસના લોકોને સામે બોલાવીને અને આ કેસને ત્યાંથી જપ્ત કરીને અને પોલીસ સ્ટેશનની ડાયરીમાં અમે એન્ટ્રી તક અમે કરી છે બધા સામે. ફક્ત એક જગ્યા અમને કેસ મળ્યો અને આ જે કેસની અમે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી અને આસપાસના જે લોકો હતા આ જે પડોશી ઘર હતા આને પણ અમે બોલાવીને અને આને સામે ગણતરી કરીને અને તમામ જે કેસ છે એ પોલીસ સ્ટેશનમાં લાવીને અને આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી છે આ અમે લોકો કરી છે. ઓકે.